હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચાલો તો છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 છે એની પુનરાવૃત્તિ કરેલી, એટલે કે એને આપણે તમારી બુકની અંદર આપેલા છે એ બધા દાખલા છે એ આપણે જોયેલા. એવી જ રીતના દાખલાઓ છે એ તમને અલગ અલગ રકમ બદલી અને પૂછી શકે. સૂત્ર આપણે જેટલા ભણ્યા છે એનો જ ઉપયોગ કરવાનો થશે. તો હવે આપણે આ જે નવું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5, જે આપણે ઘણા ટાઈમ પહેલાં ભણી ગયા છીએ, કે જેનું નામ છે દ્રવ્યની અવસ્થાઓ. તો એમાં આપણે 2 પ્રકારની મુખ્ય અવસ્થાઓ છે એ જોવાની છે, અને એ છે વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા. બરાબર, કે દ્રવ્ય છે એની 3 પ્રકારની અવસ્થાઓ હોય, ઘન, પ્રવાહી અને વાયુ, કે જે આપણે ભૌતિક અવસ્થાના આધારે નક્કી કરેલી છે. બાકીની 2 પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઇન છે એ આપણે હાલ એના વિશે ડિટેલમાં ભણવાનું આવતું નથી. તો આ 3 અવસ્થામાંથી ધોરણ 11ની અંદર આપણે 2 અવસ્થાઓ છે એ અવસ્થાઓ માટેના જે વૈજ્ઞાનિકોએ જેવા પ્રકારના સૂત્રો આપ્યા, જે નિયમો આપ્યા, કે કોની અસરથી શું થાય, એની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરી છે. ઘન અવસ્થા ધોરણ 12ની અંદર આપણે પહેલું જ ચેપ્ટર છે એ ભણવાનું રહેશે. પણ હાલ અત્યારે આપણે જેટલી બાબતો આજે જોવાની છે એ કોના માટે હશે, તો કે વાયુ અને પ્રવાહી અવસ્થામાં રહેલા જે પણ પદાર્થો છે એના માટેની વાત છે એ કરવાની છે. તો જેમ આપણે ચેપ્ટર નંબર 2ની અંદર પણ પહેલાં સૂત્ર છે કેટલાનો ઉપયોગ થતો, કઈ રીતે ઉપયોગ કરવાનો એ બાબતની ચર્ચા કરેલી, એ જ રીતે આપણે આની અંદર પણ સૂત્રનો ઉપયોગ કરશું. એટલે ખાસ આપણે બુકની અંદર જેટલા પોઈન્ટ ભણ્યા છે એના ફાઇનલ સૂત્ર, છેલ્લે તમે જે સૂત્ર તાર્યું છે એનો ઉપયોગ કરવાનો થાય તો આપણને એટલા સૂત્ર એક પેજની અંદર લખેલા હોવા જોઈએ. કારણ કે આપણને એક્ઝામમાં કે નીટમાં કે JEEમાં જે પણ પ્રશ્ન પૂછાવાનો છે એ પ્રશ્નની અંદર આપણે એ થિયરી તારવવાની કહેવાના નથી, પણ એના સૂત્રનો ઉપયોગ જરૂરથી કરવાનો છે. એટલે આની અંદર સૂત્રમાં બધાની અંદર પેટર્ન સરખી જ છે, ખાસ થોડીક બાબતો છે એ બદલાય છે. એટલે પહેલાં આપણે આના માટે જરૂરી જેટલા સૂત્ર છે એટલા સૂત્રની ચર્ચા કરીએ, અને પછી જે છે એ આપણે આગળ એના ઉપરથી જે પ્રશ્ન આપણને આપેલા છે બુકની અંદર એનું સોલ્યુશન કરશું. એટલે આપણે પહેલાં સૂત્ર જોઈ લીધા હશે, તૈયાર કરી લીધા હશે, તો આપણને વાર નહીં લાગે એની અંદર. તો આ ચેપ્ટરની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તમે ભણ્યા હતા બોયલનો નિયમ, અને આ બોયલના નિયમની અંદર વાત કરીએ તો એની અંદર આપણે કદ અને દબાણ આ બંને વચ્ચેનો સંબંધ છે એના વિશેની વાત કરેલી. એટલે આ બોયલની અંદર કદ અને દબાણનો સંબંધ છે એની ચર્ચા આપણે કરેલી. તો આ કદ અને દબાણના સંબંધ ઉપરથી આપણે નિયમ પ્રમાણે, એટલે કે બોયલનો જે નિયમ હતો એ પ્રમાણે આપણે એવું કીધેલું કે એનું દબાણ છે એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય, અથવા એનું કદ છે એના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે P ચલે છે 1/V છે એવું હોય. અને આની અંદર વાત કરીએ તો તાપમાન T અને કોઈ પણ વાયુના મોલ, એટલે આપણે એને N વડે દર્શાવીએ છીએ, આ બંને વસ્તુ કેવી હોય છે? અચળ હોય છે. એટલે જ્યારે રકમની અંદર તમને કિંમત આપવામાં આવે ત્યારે તાપમાન અને એના અણુઓની સંખ્યા અચળ રહેવાની, પણ એના કદ અને દબાણ છે આ 2 બાબતો તમને અલગ આપેલી હશે. તો જો આ બોયલના નિયમ છે એનો સંબંધ હતો કે ભાઈ દબાણ અને કદ એકબીજાના કેવા હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પણ આપણે તો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? તો કે તમને 2 જુદી જુદી પરિસ્થિતિ આપેલી હોય ત્યારે. એટલે હવે જો 2 જુદી જુદી પરિસ્થિતિમાં બોયલનો નિયમ અથવા નિયમનું સૂત્ર, એનો મતલબ તમને
રકમની અંદર એવું કીધું છે કોઈ P1 તાપમાને અને કોઈ P1 દબાણે અને કોઈ P2 દબાણે, એવી જ રીતે V1 જેટલું કદ હોય તો V2 કદ શું હોય, આવા પ્રશ્નો પૂછાય. તો એવા માટે આપણે બોયલનો નિયમ છે એનું સૂત્ર શું થાય તો કે P1 × V1 બરાબર P2 × V2. બરાબર. ચાલો આ જ સૂત્રને તમે આવી રીતે લખી શકો કે P1/P2 બરાબર અહીંયા V1/V2. તો જો આ સૂત્ર છે એનો ઉપયોગ આપણે ક્યારે કરશું તો કે જ્યારે તમને બે જુદી જુદી પરિસ્થિતિઓ આપેલી હોય અને એની અંદર દબાણ અને કદ છે આ બંનેની ચર્ચા કરેલી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. એટલે આપણે આગળ દાખલા ગણશું એટલે આપણને ઓટોમેટિક ખબર પડશે કે આપણે કેનો ઉપયોગ કરવાનો છે. ચાલો પછી બીજા નંબરના નિયમની વાત કરીએ તો બીજા નંબરનો નિયમ એક આવો ભણ્યા, ચાર્લ્સનો નિયમ. તો જો 3 પ્રકારના મુખ્ય નિયમ ભણ્યા હતા, બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક. તો આ ચાર્લ્સના નિયમની અંદર વાત કરીએ એ પહેલાં બોયલના નિયમ છે એની એક સૂત્ર આપણે આવી ગયું હતું, પહેલાં એની ચર્ચા કરી લઈએ એટલે બધા ભેગા જ રહે સૂત્ર. ચાલો તો બોયલના નિયમનો ઉપયોગ કરી આપણે આવું સૂત્ર તારવેલું કરી દબાણ અને તેની ઘનતા વચ્ચેનો સંબંધ. ચાલો તો જુઓ એક આપણે આ સૂત્ર પણ તારવેલું અને તમને એક્ઝામની અંદર એકાદી 2 વખત આ પૂછાઈ પણ ગયેલું છે કે બોયલના નિયમ ઉપરથી દબાણ અને તેની ઘનતા વચ્ચેનો સંબંધ છે એ તારવો. તો આપણે બોયલનો નિયમ અને એની અંદર રહેલું દબાણ અને એની ઘનતા સાથેનો સંબંધ છે એ આપણે મેળવવો છે. તો આ સંબંધ આપણે આવા પ્રકારનો મેળવેલો D1/D2 બરાબર છે. એવી જ રીતે અહીંયા પણ શું આવે તો કે P1/P2. પણ આ સંબંધ કેના માટે છે તો કે બે જુદી જુદી પરિસ્થિતિ માટે. એટલે આપણને 2 અલગ અલગ પ્રકારની ઘનતા આપેલી હોય, 2 અલગ અલગ પ્રકારના દબાણ આપેલા હોય ત્યારે તમારે બોયલના નિયમ છે એનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તમે આ ઘનતા અને દબાણ વચ્ચેનું આ જે સૂત્ર છે D1/D2 બરાબર P1/P2 ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને જે છે એ તમને પાસે જે પણ વસ્તુ માગેલી છે કે ક્યારેક તમને P1 માગેલું હશે, ક્યારેક તમને D1 કે D2 માગેલું હશે. જો ધ્યાન રાખજો આ બધા જ દાખલાની અંદર 4 તમને રકમની અંદર જે છે એ 4માંથી 3ની કિંમત આપેલી હશે બરાબર છે, જેમાંથી એકની કિંમત આપણે મેળવવાની થશે. એટલે જેની કિંમત આપણી પાસે માગી છે એને આપણે શું કરવાનો છે કરતા બનાવવાના છે. બસ જો આ સૂત્ર એટલા બધા અઘરા પણ છે નહીં. તો બોયલના નિયમ ઉપરથી 2 સૂત્ર જોયા, એક દબાણ અને કદ વચ્ચેના સંબંધનું સૂત્ર. બીજા નંબરના સૂત્રની વાત કરીએ તો એનું દબાણ અને ઘનતા છે આ બંનેના વચ્ચેનું સૂત્ર છે એની આપણે ચર્ચા કરી છે. તો હવે આપણે ત્રીજા નંબરનું સૂત્ર અને બીજા નંબરનો નિયમ એટલે કે ચાર્લ્સનો નિયમ જે છે એ આપણે જોવાનો છે અથવા એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. તો ચાર્લ્સનો નિયમ જે છે એ કોના માટે હોય છે એટલે કે એ કેના માટે આપણે ભણેલા તો કે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ છે. આ ચાર્લ્સનો નિયમ કોના માટે તો કે તાપમાન અને કદનો સંબંધ દર્શાવે છે. એટલે આ ચાર્લ્સનો નિયમ તાપમાન અને કદ વચ્ચે. એટલે આના સૂત્રની અંદર વાત કરીએ તો એક તાપમાન આવશે અને બીજું શું આવશે કદ. તો જુઓ ચાર્લ્સના નિયમનું સૂત્ર શું થાય તો કે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ કીધું તો T
ચલે છે, કદ એટલે v, તો જો t ચલે છે v, જેને આપણે કયા નિયમથી ઓળખીએ છીએ તો કે ચાર્લ્સના નિયમ તરીકે ઓળખીએ છીએ। હવે જો તો આની અંદર વાત કરીએ તો કઈ બાબત છે એ અચળ હોય, તો જો તાપમાન આવી ગયું, કદ આવી ગયું, તો અચળ કોણ હોય તો કે દબાણ p અને મોલ સંખ્યા n કેવું હોય તો કે અચળ, એટલે કે એનું મૂલ્ય ફિક્સ હોય, એ ક્યારે બદલાવાનું નથી। તો હવે આ જ બાબત જે છે એ બે જુદી જુદી પરિસ્થિતિ માટે જોઈએ, તો બે જુદી જુદી પરિસ્થિતિ માટે ચાર્લ્સનો નિયમ સૂત્ર જે આપણે બુકની અંદર તારવેલા છે, જેમાંથી હું ખાલી સૂત્ર જે છે એ લખું છું, તો જો એનું સૂત્ર શું થાય તો કે v1ના છેદમાં શું આવશે t1, એવી જ રીતે અહીંયા v2ના છેદમાં t2, આવી રીતે તમે જે છે એ સૂત્ર એનું લખી શકો છો। એટલે ખાસ તો એ જ વસ્તુ આવી રીતે લખી શકો, v1ના છેદમાં v2, t1ના છેદમાં t2, બરાબર। બંનેને મેં ચેન્જ કર્યા તો બે એકબીજા ઉપર નીચે આવે, એ તો તમે મજા આવી રીતે લખી શકો, પણ ધ્યાન રાખવાનું છે કે ક્રમ કે v1ના છેદમાં v2 તો t1ના છેદમાં t2, અથવા આવું લખી શકો v1ના છેદમાં v1, v2ના છેદમાં t2, બરાબર। એટલે ખાસ v1ના છેદમાં t1 આ ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ બે જુદી જુદી પરિસ્થિતિ માટે આપણે ચાર્લ્સના નિયમનું સૂત્ર છે એ લખ્યું। એટલે આપણે રકમની અંદર આ ચારમાંથી કોઈ ત્રણની કિંમત આપેલી હશે, એકાદાની કિંમત જે છે એ આપણે મેળવવાની થશે, બરાબર। ચાલો તો આના પછીનો જે નિયમ હતો એની ચર્ચા કરીએ। તો ચાર્લ્સના નિયમ પછી કયો નિયમ આવે તો કે ગેલ્યુસેકનો નિયમ। ચાલો તો આ ગેલ્યુસેકનો નિયમ છે એ કોના માટે છે તો કે હવે વધ્યું કોણ તો કે તાપમાન, કદ આવી ગયું, કદ અને દબાણ આવી ગયું, તો હવે દબાણ અને તાપમાન બાકી રહ્યું। તો આ નિયમ છે દબાણ અને તાપમાનનો સંબંધ દર્શાવે છે। કોનો સંબંધ તો કે દબાણ અને તાપમાનનો સંબંધ જે છે એ આ નિયમ દ્વારા તમે દર્શાવી શકો છો। તો આ બંને વચ્ચેનો સંબંધ શું હોય છે તો કે એનું દબાણ છે એના તાપમાનના કેવા હોય સમપ્રમાણમાં હોય છે। અને આના માટે વાત કરીએ તો જો દબાણ અને તાપમાન આવ્યું તો વધ્યું કોણ કદ v અને બીજું કોણ તો કે મોલ સંખ્યા n, તો આ બંને કેવા હોય અચળ। તો નિયમ માટે આની અંદર v એટલે કે કદ અને n એટલે મોલ, આ બંને કેવા હશે અચળ હશે। તો હવે આપણે બે જુદી જુદી પરિસ્થિતિ માટે એનું જે સૂત્ર છે એ લખવું છે, જેમ આગળ લખતા હતા એવી રીતે, તો કે બે જુદી જુદી પરિસ્થિતિ માટે ગેલ્યુસેકના નિયમનું સૂત્ર। જો બધાની અંદર સેમ જ પેટર્ન છે, ખાલી યાદ રાખવાનું છે કોના વચ્ચેનો કેવો સંબંધ, એ પ્રમાણે તમે સૂત્ર છે એ બનાવી શકો છો। એટલે આમાં ભૂલ ન થઈ જાય, ગેલ્યુસેકનું સૂત્ર ચાર્લ્સમાં ન હોય જાય, ચાર્લ્સનું સૂત્ર ગેલ્યુસેકમાં ના આવે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। તો જો સૂત્ર આવી રીતે લખી શકો, p1ના છેદમાં p2 બરાબર અહીંયા t1ના છેદમાં t2, બરાબર। તમને સારું લાગે તો આવું લખી શકો p1ના છેદમાં t1, p2ના છેદમાં t2, બરાબર। બેમાંથી જેમ પણ યોગ્ય લાગે એ। તો હવે જુઓ કે અહીંયા આપણે આ બે અલગ અલગ પરિસ્થિતિ માટે, એટલે રકમમાં જ્યારે આપણને બે તાપમાન આપેલા છે, જે બે દબાણ આપેલા છે, તો એનો મતલબ સમજો ગેલ્યુસેકનો નિયમ છે એનો આપણે ઉપયોગ કરવાનો થશે। તો આ હતું ગેલ્યુસેકના નિયમના બે સૂત્ર જે આપણે યાદ રાખવાના છે। એટલે હવે આપણે પછીના બોર્ડની અંદર ગેલ્યુસેકના નિયમ પછી જે નિયમ આવે છે
એની આપણે ચર્ચા કરવાની છે. એટલે તમને ખબર છે કે એવોગ્રેડો આંક છે એ આપણે ભણી ગયા છે. એટલે હવે એવોગ્રેડોનો નિયમ છે એની ચર્ચા આપણે કરશું. ચાલો, તો એની ચર્ચા આપણે બોર્ડ નંબર 2 ની અંદર આગળ વધારશું. ચાલો, તો અહીંયા આપણે બોર્ડ નંબર 2 છે એવો ક્રમ આપી દઈએ. ચાલો, તો હવે પહોંચ્યા છીએ એવોગ્રેડોનો નિયમ. એટલે હવે આપણે જે સૂત્ર છે એ લખશું. એવોગ્રેડોનો જે નિયમ છે એના માટેનું સૂત્ર જે છે એ આપણે લખવાનું છે. તો જુઓ, આ એવોગ્રેડોનો નિયમ છે એ કોના વચ્ચેનો સંબંધ છે? તો કે એ કદ અને મોલ સંખ્યા વચ્ચેનો સંબંધ. એટલે કે એનું કદ અને એની મોલ સંખ્યા. મોલ એટલે કોના? વાયુના મોલ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા શબ્દ આપણે એવો રાખશું, વાયુના મોલ સંખ્યા વચ્ચેનો સંબંધ. તો જો સૂત્ર શું છે? તો કે સૂત્ર છે V ચલે છે N. તો આના માટે આપણે લખવા જઈએ તો આનો મતલબ એવો થયો ને, V અને N સિવાય તો વધુ કોણ? P અને V કેવા હોય? તો કે અચળ. તો આ બંને આની અંદર કેવા રહેવાના? અચળ રહેવાના છે. હવે જોઈએ તો એની અંદર બે જુદી જુદી પરિસ્થિતિ માટે, એટલે કે બે જુદી જુદી પરિસ્થિતિ માટે એવોગ્રેડોનો નિયમ અને એનું સૂત્ર. ચાલો, તો બે જુદી જુદી પરિસ્થિતિ માટે એના નિયમનું સૂત્ર આપણે લખવું હોય તો શું લખી શકાય? તો V અને N છે, તો ઓલામાં જેમ હતું એ જ પ્રમાણે, તો કે V1ના છેદમાં શું આવે? V2. N છે એટલે અહીંયા N1ના છેદમાં N2. પછી તમે એને બદલી શકો, V1ના છેદમાં N અહીંયા લાવો તો N1, તો હવે V2 અહીંયા જાય તો V2ના છેદમાં N2. કદાચ બુકની અંદર મેં લખ્યું છે એની સિવાય મેં બોલ્યો એવી રીતે લખેલું, તો બંને વસ્તુ સાચી જ છે. બરાબર? ચાલો, તો આ બે જુદી જુદી પરિસ્થિતિ માટે આપણે જે છે એવોગ્રેડોનો નિયમ છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે પહોંચ્યા છીએ આદર્શ વાયુનું સમીકરણ. બરાબર? જેનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરેલો છે. એટલે હવે જોઈએ તો અહીંયા આદર્શ વાયુનું સમીકરણ, અને જે આપણને ઘણી બધી જગ્યાએ ઉપયોગ થવાનો છે. તો આદર્શ વાયુનું સમીકરણ આપણે ભણી ગયા કે PV બરાબર nRT. બરાબર? જેને આપણે આદર્શ વાયુના સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તો જ્યાં આપણે વાત કરીએ, કારણ કે આની અંદર કઈ કિંમત ક્યાં મૂકવી એ ખબર હોવી જોઈએ. તો જ્યાં V બરાબર શું છે? તો કે વાયુનું કદ. જ્યાં P બરાબર તો કે વાયુનું દબાણ. N એટલે તો કે વાયુના મોલ. જો મોલ અંશની વાત નથી, ખાલી મોલ. R એટલે શું છે? તો એને આપણે સમપ્રમાણતા અચળાંક તરીકે ઓળખીએ છીએ. અને T એટલે કે તાપમાન. તો આની અંદર કઈ કિંમત ક્યાંથી કોની મૂકવી એ ખાસ આપણે જોવાનું છે.
તો જ્યાં પી છે એ વાયુ છે, એનું દબાણ દર્શાવે વી, તો વાયુનું કદ. એટલે રકમમાંથી આ સૂત્રમાં કઈ કિંમત ક્યાં મૂકવી એ આ નીચે મેં લખ્યું છે એ ખબર હોય તો તમે મૂકી શકો છો. એટલે આપણે ખાલી એટલી બાબતો ગોતવાની છે ડેટા બનાવવા માટે. એટલે આપણને ટૂંકમાં ડેટા બનાવતા આવડી જશે તો કંઈ વાંધો આવવાનો નથી. ચાલો તો હવે પછી આગળ વધીએ. તો આ જે આદર્શ વાયુનું સમીકરણ છે એની ઉપરથી તમને યાદ હોય તો આ 2 માર્કમાં પ્રશ્ન પૂછાયેલો કે આણ્વીય દળ છે એનું સૂત્ર તારવો. આદર્શ વાયુના સમીકરણ ઉપરથી આણ્વીય દળનું સૂત્ર. તો જો હવે પછીનું સૂત્ર જોવું છે તો આણ્વીય દળનું સૂત્ર. તો જો આણ્વીય દળ અથવા ઘનતા વચ્ચેનો સંબંધ આ પણ કેટલી વખત આપણે ભણી ગયા હશો. તો ખાસ આણ્વીય દળનું સૂત્ર કેવી રીતે તારવેલું, તો જો પીવી બરાબર એનઆરટી છે, એન એટલે મોલ. મોલ એટલે શું થાય? વજનના છેદમાં અણુભાર. તો અહીંયા W/m મૂકું તો m છે એ બરાબરની આ બાજુ જાય ને પીવી બરાબરની આ બાજુ નીચે આવે. તો આણ્વીય દળ થઈ ગયું. તો જો m છે એના બરાબર શું લખાય? તો કે WRT અપોન શું લખાય? PV. બરાબર. જ્યાં R એટલે શું, T એટલે શું, P એટલે શું, V એટલે શું એ તમને ખબર છે. W બરાબર શું છે? તો કે વજન અને M એટલે શું છે? આણ્વીય દળ. તો ખાસ આપણે 2 વસ્તુ નવી, મેં નવું કંઈ નથી કર્યું. એન એટલે મોલ છે ને મોલ બરાબર લખાય વજનના છેદમાં અણુભાર, એટલે Wના છેદમાં M મૂક્યા, એમને કરતા બનાવવા છે. એટલે આ પ્રકારનું સૂત્ર જે છે એ આપણને મળે. એટલે તમારે ક્યારે કયું સૂત્ર વાપરવું એ રકમ ઉપરથી આપણને ખબર પડવાની છે. ચાલો એની પછીનું ઇમ્પોર્ટન્ટ સૂત્ર સંયુક્ત વાયુ સમીકરણ. ચાલો એક કરતાં વધારે વાયુઓ છે એની અંદર હોય ત્યારે આપણે સંયુક્ત વાયુ સમીકરણ છે એનો ઉપયોગ કરીએ છીએ. તો સંયુક્ત વાયુ સમીકરણ આવી રીતે લખેલું આપણે કે P1 × V1 છેદમાં T1, અહીંયા P2 × V2 છેદમાં T2. એટલે સંયુક્ત વાયુ સમીકરણની અંદર જુઓ એક સાથે 6 ડેટા હશે. 6 ડેટાની અંદર વાત કરીએ તો જો P1 હશે, V1 હશે, T1 હશે. એટલે કે તમને 2 વાયુનું મિશ્રણ આપ્યું હશે. એ વાયુ માટેનું દબાણ આપેલું હશે, એનું કદ આપેલું હશે, એનું તાપમાન હશે કે ભાઈ આટલા તાપમાને આટલા દબાણે આ વાયુ છે એનું કદ આટલું છે. તો બીજા વાયુનું આટલા દબાણે ને આટલા તાપમાને કદ કેટલું થાય? તો જો આ 6માંથી કોઈ પણ એક અજ્ઞાત હશે, બાકીની કિંમત તમારે જે છે એ આપેલી હશે, પણ એ ડેટા બનાવતા આવડતું હોય ને તો, બાકી તમને આવડે નહીં. એટલે જુઓ હવે પછીનું સૂત્ર છે કે જો વાયુના મોલની સંખ્યા બદલાતી હોય, એટલે કે આ જે તમે લીધા છે એમાં એક વાયુનું જે પ્રમાણ લીધું છે એ 1 મોલ લીધું છે ને બીજા વાયુ છે એ 2 મોલ લીધો છે, તો બંનેના મોલની સંખ્યા બદલાણી. તો આ જ સૂત્ર, પણ આ સૂત્રની અંદર તમારે થોડોક એવો ફેરફાર કરવો પડે. આ સૂત્ર ક્યારે વપરાય? તો કે સંયુક્ત વાયુ સમીકરણ હંમેશા સમાન મોલર એટલે સમમોલર હોય ત્યારે આ વાપરવામાં આવે છે. પણ વાયુના મોલની સંખ્યા બદલાતી હોય ત્યારે, તો જો વાયુના મોલની સંખ્યા બદલાતી હોય ત્યારે સંયુક્ત વાયુ સમીકરણ નું સૂત્ર શું થાય? તો જો ખાસ ધ્યાન રાખજો કે થોડીક એવી જ બાબતો ચેન્જીસ છે. તો જો ફેરફાર શું? તો P1 × V1 હતા એમણામ છેદમાં T1 હતા એમણામ, અહીંયા શું આવી જાય? ખાલી N1. એટલે N એટલે શું દર્શાવે? મોલ. એવી જ રીતે અહીંયા P2 × V2 છેદમાં શું આવશે? T2 અહીંયા શું આવશે? N2. તો ખાલી આપણે મોલ બદલાણા, તો આપણે ખાલી 2 જગ્યાએ મોલ છે એ દર્શાવી દીધા, નવું કંઈ કર્યું નથી. તો જો અહીંયા 8 કિંમતો થઈ.
તો રકમની અંદર 8 કિંમતો કોની છે, કઈ કિંમત ક્યાં મૂકવાની? જો P1 V1 માં તકલીફ નહીં પડે, દબાણ અને કદ તમને ઓળખતા આવડશે, પણ પ્રશ્ન ત્યાં છે કે કયું દબાણ છે એ કયા વાયુ માટે, એટલે P1 આપેલા 2 દબાણમાંથી કોને P1 કહેવો અને આપેલા 2 દબાણમાંથી કયાને P2 કહેવો, એ આપણને ગોતતા આવડવું જોઈએ, એ મહત્ત્વની બાબત છે. તો આપણે સંયુક્ત વાયુ સમીકરણ છે એની અંદર આટલી બાબતો ધ્યાન રાખવાની છે. અને બાકીના સૂત્ર હવે આગળ જોઈએ. ચાલો, તો બોર્ડ નંબર 3 ની અંદર બાકી રહેલા 2 કે 3 સૂત્ર જે કદાચ તમે ક્યાંક આ 70% સિલેબસની અંદર આપણે ભણ્યા નથી, એટલે આપણે અહીંયા સમજશું, જેથી કરી અને એનો દાખલામાં ઉપયોગ થશે તો વાંધો ના આવે. જો ક્યાંય રકમમાં એવું લખેલું નહીં હોય કે અહીંયા સંયુક્ત વાયુ સમીકરણનું સૂત્ર વાપરો, કે અહીંયા ચાર્લ્સના નિયમનું સૂત્ર વાપરો, કે ચાર્લ્સના નિયમ પ્રમાણે આમાં આવી રીતે ડેટા આપેલો છે, એ તો જાતે તમારે નક્કી કરવાનું છે આપેલા ડેટા ઉપરથી મારે કયું સૂત્ર વાપરવાનું છે એ. બરાબર? એટલે સૂત્ર આવડતા હોવા જોઈએ, પણ ક્યારે કયું સૂત્ર મૂકવાનું એ ખબર પડવી જોઈએ, એ રકમ ઉપરથી પડશે. બરાબર? એટલે ખાલી સૂત્ર ગોખી નાખે ભેગું નહીં થાય. તો હવે જોઈએ એની પછીનું સૂત્ર કે વાયુમય પદાર્થની ઘનતા અને જુઓ હવે પછીના 2 સૂત્ર છે ને એ આપણા સિલેબસની અંદર હતા નહીં, એટલે કે એની તારવણી આપણે કરી નથી. તો અત્યારે આ જે લખું છું વાયુમય પદાર્થની ઘનતા અને તેના મોલર દળ, એટલે કે એના અણુભાર છે એ બંને વચ્ચેનો સંબંધ. તો આ સૂત્ર આપણે તારવેલું છે કે વાયુમય પદાર્થ છે એની ઘનતા અને એનું મોલર દળ, તો આ બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ રહેલો છે એ આપણે જોયું છે. અને આ સૂત્ર છે એ આદર્શ વાયુનું સમીકરણ છે PV બરાબર NRT, એની ઉપરથી આપણે સાબિત કરેલું જ્યારે આદર્શ વાયુ સમજ્યા હતા ત્યારે. તો જો સૂત્ર આવા પ્રકારનું છે કે એનું મોલર દળ M, અને આ તમને 1 માર્કમાં પ્રશ્ન પણ પૂછાયેલો કે વાયુમય પદાર્થની ઘનતા અને એના મોલર દળ વચ્ચેનું સંબંધનું સૂત્ર છે એ લખો. લગભગ પ્રીલી પરીક્ષાની અંદર જ આપણે આ ચેપ્ટર હતું ત્યારે મૂકેલો. તો M બરાબર શું લખાય? DRT અપોન, જો PV હતા પણ હવે V એટલે કદ, અને ઘનતા બરાબર શું લખાય? વજનના છેદમાં કદ હોય, એટલે કે દળના છેદમાં કદ. એટલે અહીંયા હવે વચ્ચે ખાલી શું? P. જો ઓલામાં શું હતું તો કે ભાઈ NRT, એટલે એની જગ્યાએ આપણે W મૂક્યા હતા અને છેદમાં M મૂક્યા, એમને કરતા બનાવ્યા હતા. તો હવે વધ્યું તો શું? તો કે WRT અપોન PV હતા. તો જો જ્યાં W અને છેદમાં V એના બરાબર ઘનતા D લખી શકાય. એટલે સૂત્રમાં ખાલી આટલો જ ફેર કર્યો છે. જો એક સૂત્ર આવડતું હોય તો બીજું ઓટોમેટિક આવડે છે. તો અહીંયા આપણે Wના છેદમાં V બરાબર D મૂકી દીધા, બાકી હતું એમણામ જ. તો આના વિશેની માહિતીમાં તો કે D એટલે શું દર્શાવે છે? વાયુમય પદાર્થની ઘનતા. બરાબર? R એટલે તમને ખબર છે વાયુ અચળાંક અથવા સમપ્રમાણતા અચળાંક, બેમાંથી કોઈ પણ કહી શકો. એટલે એની ડિટેલ છે આપણે હાલ લખતા નથી. હવે જે તમને સૂત્ર લખાવું છે આપણે ભણ્યા નથી અને આપણા બુકની અંદર પણ નથી, પણ JEE નીટના કોન્સેપ્ટની અંદર એના દાખલા આવે છે. એટલે આપણે એ સૂત્ર સમજશું અને એની ઉપરથી દાખલા પૂછાય તો કેવી રીતે ગણવા એ આપણે જોવાનું છે. તો હવે જે સૂત્ર છે એનું નામ છે ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. નાના આપણે ઘણા બધા દાખલા છે ગણવાના થશે.
તો કોઈ પણ વાયુ તમે કોઈ પણ બીકરની અંદર કે કોઈ પણ પાત્રની અંદર ભરેલો છે અને એ પાત્રમાંથી વાયુ જ્યારે બહાર નીકળે છે ત્યારે એનો પ્રસરણ વેગ એટલે એની આગળ જવાની ગતિ છે એ કેટલી છે એ મેળવવું હોય ત્યારે આ ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે। તો એનું સૂત્ર, સામાન્ય સૂત્ર આવા પ્રકારનું થાય કે આર ચલે છે 1/√m, એમ એટલે આણ્વીય દળ, બરાબર। બીજી રીતે લખવું હોય તો આર ચલે છે 1/√d, જ્યાં d એટલે શું છે? ઘનતા। તો આપણે બે દર્શાવી દઈએ કે જ્યાં m બરાબર શું છે તો કે આણ્વીય દળ, જ્યાં d એટલે શું તો કે ઘનતા। એ કોના માટે છે? તો વાત વાયુની કરીએ છીએ તો આ બંને મૂલ્ય વાયુ માટે જ રહેવાના છે। તો આની ઉપરથી મારે જ્યારે સૂત્ર બનાવવું છે તો સૂત્ર કઈ રીતે લખી શકાય? ચાલો, મેને કોઈ બે વાયુ આપેલા છે, એવું કીધું છે કે એક પાત્રની અંદર કોઈ આપણે બે વાયુ અથવા 3 વાયુ કે 4 વાયુનું મિશ્રણ કરેલું છે અને પાત્રની અંદર કોઈ કારણોસર એ વાયુ લીક થાય છે, એટલે કે એમાંથી બહાર નીકળે છે, તો કયા વાયુનું પ્રસરણ વધારે હશે અથવા એ વાયુના પ્રસરણનો વેગ છે એનો ચડતો ક્રમ લખો અથવા એનો ઉતરતો ક્રમ લખો। કારણ કે જો બધા વાયુઓ ઝડપથી જેટલા છે એ બધા વાયુ એક જ સરખી ઝડપથી આગળ ના વધે, એટલે કે પ્રસરણ ન પામે, તો એના પ્રસરણનો વેગ મેળવવો હોય તો એ તમે આવી રીતે મેળવી શકો છો। તો જો એના માટેનું મારે સૂત્ર લખવું છે કે બે જુદા જુદા વાયુ માટે બરાબર છે, તો એ કોના માટેની વાત ચાલે છે? ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ છે એની માટેની વાત। તો દાખલા તરીકે મેં કોઈ R1/R2 એટલે R એટલે શું દર્શાવે છે એની પણ વાત કરી દઈએ। R એટલે શું તો કે વાયુનો પ્રસરણ વેગ, આરની કિંમત શું દર્શાવે? વાયુનો પ્રસરણ વેગ। તો બે વાયુઓ છે એ દર્શાવ્યા છે, બંનેનો આપણે ગુણોત્તર લઈએ છીએ એટલે એના બરાબર તમે આવું સૂત્ર જે છે એ લખી શકો। તો R1ની અંદર વાત કરીએ ને તો એમ ક્યાં? તો નીચે, એટલે હંમેશા અંશનો છેદ ક્યાં જાય? છેદમાં, અને છેદનો છેદ અંશમાં, એટલે M2 ક્યાં આવશે? ઉપર। ખાસ આમાં ભૂલ બધા કરે છે એ ધ્યાન રાખજો કે R1 તો પછી અહીંયા M1 ન આવે ઉપર। જો એક કિંમત મૂકવામાં ભૂલ કરી દીધી તો આપણો આન્સર ખોટો આવશે। છે વર્ગમૂળમાં જ તે બંને, એટલે R1/R2 બરાબર શું લખાય? M2/M1। એવી જ રીતે જો હું ઘનતા આપેલી હોય, રકમમાન આણ્વીય દળ નથી આપેલું, તો તમારે R1/R2 બરાબર આને ભૂલી જાઓ, છે જ નહીં, તો ઘનતા માટે શું લખાય? તો કે D2/D1। આવી રીતે લખી શકાય। અને હજી વાત કરીએ કે તમને ઘનતા નથી આપેલી, એનું કદ અને તાપમાન આપેલું છે, તો આ જ બાબત છે એ આવી રીતે દર્શાવી શકો કે V1/V2 છે ગુણ્યા અહીંયા શું આવશે? T1/T2, બરાબર। તો આ એક જ સૂત્ર જે છે એ 3 રીતે તમે લખી શકો છો, સોરી અહીંયા T2/T1। તો જો હવે ક્યારે કેટલા કટકાનો ઉપયોગ કરવો એની વાત કરીએ તો તમને દાખલા તરીકે આવી રીતે પૂછાશે કે તમને એવું કીધું છે કોઈ વાયુ, પહેલો વાયુ છે એનો પ્રસરણ વેગ આટલો છે, એનું આણ્વીય દળ આટલું છે, બીજા વાયુનું આણ્વીય દળ કંઈક આપેલું છે, તો બીજા વાયુનો પ્રસરણ વેગ મેળવો। જો ખાલી આણ્વીય દળની વાત હોય તો બરાબરથી આટલા ભાગને આપણે કાંઈ કરવાનો નથી, સૂત્રમાં આવે જ નહીં, એ કાઢી નાખો, ખાલી આટલું આપણે સૂત્ર લખવાનું છે। પણ ઇન કેસ તમને જો આણ્વીય દળની વાત જ નથી કરી, તમને એવું કીધું છે કે R1નો પ્રસરણ વેગ આટલો છે, R2નો પ્રસરણ વેગ મેળવો, પણ R1 છે એટલે પહેલા વાયુની ઘનતા આટલી છે ને બીજા વાયુની ઘનતા આટલી છે, તો પછી તમારે અહીંયા M2 અને M1ને કંઈ કરવાનું નથી, ખાલી સૂત્રની અંદર આટલી જ બાબત, એટલે કે D2/D1 વાળો આટલો ભાગ છે R1/R2 બરાબર √D2/D1 એટલું લેવાનું થાય।
જો એ જ પ્રશ્ન તમને બંનેના કદ આપી દીધા હોય કે આટલા તાપમાને આ વાયુ છે એનું કદ આટલું, એટલે કે એનું પ્રસરણ આટલું કદ ધરાવે છે, આટલા તાપમાને આટલું કદ ધરાવે છે, પહેલા વાયુનો પ્રસરણ વેગ આટલો છે તો બીજા વાયુનો પ્રસરણ વેગ મેળવો, તો તમારે અહીંયા M1 M2 ને ધ્યાનમાં લેવાના, D2 D1 ને ધ્યાનમાં લેવાના. આ છેદની સૂત્રમાં R1 છેદમાં R2 બરાબર ડાયરેક્ટ શું લખવાનું થાય, V1 છેદમાં V2 ગુણ્યા T2 છેદમાં T1. બરાબર, દાખલા આવશે એટલે ઓટોમેટિક સમજાશે કે મારે આમાંથી કયા કટકા કેવી રીતે ઉપયોગ કરવાના થાય. તો કઈ વસ્તુને શું કહેવાય એ લખી દીધું છે, આપણને એ ખબર હોવી જોઈએ. હવે છેલ્લું સૂત્ર જેનો આપણે ઉપયોગ આગળ ક્યાંક ને ક્યાંક કરવાનો થશે, જેનું નામ છે વાન ડર વાલ્સ સમીકરણ, અને જે ઘણી બધી જગ્યાએ પૂછાઈ ગયું છે. જો વાન ડર વાલ્સ બળની વાત નથી હાલતી, હાલ વાન ડર વાલ્સ સમીકરણની વાત છે. ને વાન ડર વાલ્સ બળ પણ આપણે આગળ ભણી જ ગયા છીએ આ જ ચેપ્ટરમાં શરૂઆતની થિયરીની અંદર. બરાબર, તો આ વાન ડર વાલ્સ સમીકરણ છે એ આપણે લખવું છે, તો એનું સૂત્ર બધાથી થોડુંક અલગ અને મોટું છે કે P બરાબર, જો આની અંદર કદ અને દબાણ આ બંને વચ્ચેનો સંબંધ છે, વત્તા મોલ અંશ છે એનો પણ સમાવેશ થાય. બરાબર, એટલે P વત્તા A/n² છેદમાં V², આ પહેલા કાઉન્સની અંદર લખવાનું થાય. બરાબર, બીજા કાઉન્સની અંદર વાત કરીએ તો V - NB આવી રીતે લખાય, બરાબર nRT. આ વાન ડર વાલ્સ સમીકરણ છે. જ્યાં આપણે વાત કરીએ તો જો જ્યાં A અને B બંને અચળાંકો છે, એટલે A અને B બંને કેવા છે, અચળાંકો, એટલે કે અચળ પદ છે. અને જે કોની સાથે એ અથવા એ શું દર્શાવે છે, તો કે જે દબાણ અને કદ વચ્ચેનો તફાવત દર્શાવે છે. એટલે તમને આના અંદર MCQ પૂછાય તો એવું પૂછાય કે નીચેનામાંથી કયું વાન ડર વાલ્સ સમીકરણ છે, એટલે 4 ઓપ્શનમાંથી આપણે આ ઓપ્શન હોય એવું સમીકરણ છે એ ગોતવાનું. ધ્યાન રાખજો કે તમને અત્યારે આ એક જ તમારા નજર સામે છે એટલે ઈજી લાગે, સાહેબ આ ગોખી નાખ્યું એટલે હાલે. પણ જ્યારે 4 ઓપ્શન આપ્યા હશે ને તો બધામાં કંઈક જ એવો નાનો મોટો ફેરફાર હશે. અહીંયા પ્લસની જગ્યાએ કદાચ માઇનસ હશે, અહીંયા માઇનસની જગ્યાએ પ્લસ હશે, બાકી બધું કોમન હશે. ને એમાં પહેલો ઓપ્શન હોય ને આપણને આવડતું હોય એવું પહેલાં આવ્યું હોય. બરાબર, જે આપણા મગજમાં એવા બધા જ ડિઝાઇનિંગ પહેલાં હોય તો આપણે વ્યવહારે વિચાર્યા વગર એ ટીક કરીએ. એટલે ખાસ આવા પ્રશ્ન જ્યારે પૂછાય કે આનું સમીકરણ નીચેનામાંથી કયું છે, તો 4 ઓપ્શન વાંચવાના નહીં, આપણને આવડતું હોય પહેલાં રફમાં લખી નાખવાનું કે આનું સમીકરણ આ થાય. એ પ્રમાણે પછી આપણે શું કરવાના, 4 ઓપ્શન જોવાના. બાકી જો તમે પહેલાં 4 ઓપ્શન જોયા તો પછી તમને આવડતું હશે એ નક્કી નહીં કરી શકો કે આ 4માંથી સાચું કયું ને ખોટું કયું. એટલે ખાસ આવા પ્રશ્નની અંદર આ ધ્યાન રાખવાનું. બરાબર છે, એટલે આ જ સૂત્ર બીજી 2 રીતે પૂછાય, એટલે કે ઊંચા દબાણે અને નીચા દબાણે તમારે લખવું હોય તો. એટલે આપણે આના 2 ભાગ પાડીએ છીએ, એટલે આ બીજા 2 પ્રશ્ન થયા. આની ઉપરથી દાખલા હાલ આપણે ખૂબ ઓછા છે, એટલે ખાસ નીચા દબાણે તમારે આ જ સૂત્ર જે છે એને દર્શાવવું છે. એટલે હાલ જો થિયરી આપણે નથી લખવાની, ખાલી યાદ રાખવાના સૂત્ર છે કે એને કેવી રીતે લખી શકાય. તો જો આ સૂત્રની અંદર વાત કરીએ તો ઊંચા દબાણ અને નીચા દબાણ, એટલે જેને ઝેડ વડે દર્શાવાય, અને ઝેડ છે ને એને દબાણીય અવયવ કહેવાય. ઝેડ એટલે શું દર્શાવે છે, જે આપણા બુકની અંદર છેલ્લી થિયરી આપેલી છે, જે આપણા કોર્સની અંદર નહોતી. એટલે હાલ આપણે જરૂરી છે એટલું જ યાદ રાખશું, આખી થિયરી યાદ રાખવાની જરૂર નથી. તો એ ઝેડ બરાબર પીનું મૂલ્ય ઓછું છે, એટલે પી છે એને આપણે શું કરી શકીએ, અવગણી શકીએ. તો એના બરાબર આવું લખી શકાય કે એના છેદમાં, હવે જો એનની જગ્યાએ આપણે
ખાલી ચેન્જીસ શું કરીએ છીએ તો કે એના છેદમાં RT/V આ સૂત્ર છે ને એ નીચા દબાણે છે એ ઉપયોગ કરવામાં આવે. એટલે ખાલી સૂત્ર યાદ રાખશું. તારવણી પણ છે આની, પણ એ આપણા માટે હાલ કંઈ જરૂરી નથી. બરાબર કે એ તમને હવે ક્યાંય પૂછાવાનું નથી કે આ સૂત્રની તારવણી સમજાવો, કારણ કે MCQમાં તો તમને એવું જ પૂછાશે કે નીચા દબાણે વાંડરવાળ સમીકરણ નીચેનામાંથી કયું યોગ્ય છે. ખાસ ધ્યાન રાખવાનું છે, ખાલી વાંડરવાળ I આપેલું હશે પણ નીચા દબાણે કે તો એ સૂત્રને તમે આવી રીતે દર્શાવી શકો છો. હવે આ જ બાબત છે ને એ ઊંચા દબાણે હોય ત્યારની વાત કરીએ. એટલે હવે અહીંયા લખીએ ઊંચા દબાણે. તો જો જ્યાં પણ ઝેડથી શરૂઆત થાય, અને ઝેડ એટલે શું છે? દબનીય અવયવ. તો જો ઝેડ બરાબર સૂત્ર શું લખાય તો કે 1 પ્લસ, અહીંયા જો 1 માઇનસ હતું, હવે ત્યાં શું આવશે 1 પ્લસ અને RBના છેદમાં PBના છેદમાં. જો P હવે અવગણવાનો નથી, દબાણ કેવું છે? ઊંચું, એટલે દબાણ ઉપર એ જે છે એ આધાર રાખવાનો છે. તો છેદમાં શું આવે? RT. આમાં કદ છે એને અવગણવાનું થશે. તો આ બે સૂત્ર આપણે યાદ રાખશું, ઊંચા દબાણે અને નીચા દબાણે. અને ઝેડ છે એ દર્શાવે છે દબનીય અવયવ. બરાબર કે જેનો આગળ ઉપયોગ કરવાનો થશે તો હું ત્યારે તમને હિન્ટની અંદર સાબિતી સાથે જો ઉપયોગ કરવાનો થશે તો સમજાવીશ. તો અહીંયા આપણા ચેપ્ટરના જેટલા સૂત્ર છે એ બધા સૂત્ર છે એ આપણા પૂરા થયા. બરાબર છે. ચાલો તો આગળ હવે ટાઈમ પ્રમાણે જોઈએ કે થિયરીની શરૂઆત કરશું. તો હાલ આટલા સૂત્રો તમારે યાદ રાખવાના છે. ચાલો તો 10 મિનિટ જેવો ટાઈમ છે, એટલે આપણે MCQની શરૂઆત કરી દઈએ, જેટલા MCQ થાય એટલા. બરાબર. એટલે કાલે તમે વિડીયોની અંદર આવો ત્યારે આપણે ખાસ આ સૂત્ર જે છે એ તૈયાર કરીને આવવા, એટલે જેથી કરીને હું બોલું એમાં કંઈક ખબર પડે, બધું બાઉન્સ ન જાય. હવે આ છેલ્લું ચેપ્ટર છે દાખલાવાળું. બાકી તો બહુ સૂત્ર તમારે યાદ રાખીને દાખલા આવે એવા હવે બાકી રહેલા 2 ચેપ્ટરમાં એવું છે નહીં. ચાલો તો હવે આપણે આના MCQ છે એની શરૂઆત કરીએ. તો જો પહેલો જ MCQ છે એની ઉપરથી ખાસ તો ડેટા બનાવતા આપણને આવડવું જોઈએ, એટલે એ જોઈએ. તો પહેલો MCQ છે એની શરૂઆત કરીએ તો એ આપણે જે સૂત્ર ભણ્યા છે એ ઉપરથી જ છે. પહેલાં ડેટા બનાવી પછી નક્કી કરશું કયું સૂત્ર વાપરવાનું. ચાલો STP એ O2 વાયુનું મોલર દળ, એટલે એક આપણને આપી દીધું છે STPA, અને ઓક્સિજન વાયુ છે એનું મોલર દળ આપણને આપેલું છે કે જે મોલર કદ 22.4 લીટર છે. મતલબ આને આપણે V1 કહી દઈએ, જે 22.4 લીટર આપણને આપેલું છે. ને STP આપણને ખબર છે કે 22.4 લીટર જ હોય. બરાબર. તો પછી એવું કીધું કે 27°C તાપમાને અને 4 વાતાવરણ દબાણે 1 મોલ O2 વાયુનું કદ કેટલું થાય છે, આવું આપણને કીધું છે. તો જુઓ હવે આપણે આ જ બાબત છે NTPA લઈએ. તો STP અને NTPની અંદર ફેર શું? તો જો STPએ જે વાત કરી છે એના માટે મોલની સંખ્યા હંમેશા શું હોય? 1 મોલ હોય. કારણ કે STP આપણે 1 મોલ જ બધી એકમો છે લઈએ છીએ કે 1 મોલની અંદર આટલા અણુઓ, 1 મોલની અંદર આટલું કદ, 1 મોલની અંદર આટલું વજન. બરાબર છે. જ્યારે STPA હોય ત્યારે દબાણ પણ તમને ખબર છે, એક વાતાવરણ હોય એટલે 1 ATM હોય. બરાબર. ચાલો બીજું શું આપેલું છે? તાપમાનની વાત કરીએ તો તાપમાન કેટલું હોય તો કે STP ફિક્સ જ હોય, 273 કેલ્વિન તાપમાન હોય.
તો આ STPની વાત થઈ, પણ આપણને તો જુઓ શું કીધું છે 27°C તાપમાને, એનો મતલબ કે અહીંયા તાપમાન 27°C એટલે T2ની વાત કરીએ તો 27 + 273 એટલે તાપમાન થઈ ગયું કેટલું 300 કેલ્વિન તાપમાન, બરાબર। ચાલો બીજું શું કીધું 4 વાતાવરણ દબાણે, એટલે એનો મતલબ P2ની કિંમત આપી દીધી છે, જે 4 વાતાવરણ અથવા ATM જે તમે લખો ઇંગ્લિશમાં લખો તો ATM, આટલી કિંમત આપી દીધી છે। તો હવે આપણી પાસે માગ્યું શું તો કે O2નું કદ કેટલું થાય એવું માગેલું છે। તો જો N2 એટલે બંનેના મોલ તો કેવા છે સરખા, તો આપણી પાસે કદ V2 બરાબર કેટલા થાય એ માગેલું છે। તો જો રકમની અંદર આપણને 1, 2 અને 3 જ આંકડાવાળી કિંમત આપી હતી, બાકી બધી જાતે મેળવવાની હતી। એ ક્યારે આવડે તો જ્યારે આપણને ચેપ્ટર નંબર 1 આવડતું હોય તો આવડે। તો જો હવે તમે આટલી આપેલી કિંમત છે ને એની ઉપરથી વિચારો, જો જેટલા સૂત્ર ભણ્યા ને એમાંથી આટલી કિંમતનું કોમ્બિનેશન કયા સૂત્રમાં આવતું હતું, તો તમને જો યાદશક્તિ ગજની જેવી ના હોય તો અત્યારે જ આપણે ભણ્યા હતા કે સંયુક્ત વાયુ સમીકરણ, એમાંય તે ખાસ વાત કોની હતી મોલની, પણ જો બંનેમાં મોલની સંખ્યા કેવી છે મોલની સંખ્યા કેવી છે સરખી, તો હવે આપણે જુદા જુદા મોલ માટેનું સમીકરણ ન લખીએ તો એ ચાલે, બેમાં મોલ કેવા સરખા। તો હવે જે સૂત્ર વાપરવાનું છે કેનું વાપરશું તો કે સંયુક્ત વાયુ સમીકરણ જે છે એ સૂત્ર આપણે વાપરવાનું છે। તો જો સંયુક્ત વાયુ સમીકરણ આપણા માટે શું હતું તો કે P1 × V1 છેદમાં શું આવે T1 બરાબર અહીંયા શું હતું તો કે P2 V2 છેદમાં T2। ચાલો આપણે મેળવવાનું શું છે V2 મેળવવાના છે, એટલે V2ને કરતા બનાવશું। ચાલો V2 બરાબર શું લખાય તો આને કરતા બનાવવા છે એટલે T2 ઉપર જાય, એટલે જો P1 × V1 T2 ક્યાં આવવાના ઉપર, ખાસ આમાં ધ્યાન રાખવાનું છે। ચાલો T1 તો ઓલરેડી નીચે હતા જ અને આ P2 નીચે આવવાના, એટલે આ P2 છે એ નીચે। હવે બધાની કિંમત આપણી પાસે છે, ખાલી કિંમત મૂકવાની છે। તો જુઓ કિંમત મૂકીએ, P1ની કિંમત છે આપણી પાસે 1 ગુણ્યા V1ની કિંમત છે આપણી પાસે 22.4 લીટર ગુણ્યા T2ની કિંમત છે આપણી પાસે 300, એટલે અહીંયા આવશે 300 છેદમાં T1ની કિંમત કેટલી 273 ગુણ્યા P2ની કિંમત કેટલી આપેલી છે 4। બસ આટલાનું આપણે હવે સાદરૂપ જે છે એ આપવાનું છે। તો 22.4 ગુણ્યા 300 ભાગ્યા 273 ભાગ્યા 4, ચાલો આપણને મળે 6.15। તો જો 6.15 જેટલું આપણને એનું મૂલ્ય મળ્યું। કદ છે તો એ કેની અંદર હોવાનું લીટરની અંદર, તો આપણને V2 મળ્યું 6.15 અને એ પાછું કેમાં લીટરમાં। તો આપણો આન્સર રહેશે 6.15। હવે 4 ઓપ્શન આપણે જોવાના છે કે કયો આન્સર થાય, તો જોઈએ। ચાલો એ જ ઓપ્શન આપેલો છે જેમાં આપણો આન્સર 6.15 જ છે, બરાબર। તો આપણે જે સૂત્ર ભણ્યા એનો જ ઉપયોગ કરવાનો છે, ખાસ ડેટા બનાવતા આવડવું જોઈએ, બાકી કંઈ જરૂરી નથી। ચાલો હવે જોઈએ તો બીજા નંબરનો દાખલો જે છે એની વાત કરીએ તો એની અંદર રકમ આપેલી છે એ પ્રમાણે આપણે ડેટા જે છે એ બનાવવાનો છે। તો ડેટા શું થાય એ જોઈએ। 25°C તાપમાને, એટલે પહેલું જ આપેલું છે એને T1 કહી દો, અને જે 25°C છે એટલે એને આપણે કેલ્વિનમાં ફેરવશું, એટલે 273 વડે આપણે અંદર ઉમેરવાના થશે, એટલે આપણને મળશે કેટલું તો કે 298 કેલ્વિન જેટલું તાપમાન મળશે। એક ડેટા કમ્પ્લીટ। ચાલો પછી જોઈએ T2, એટલે કે આગળ વાંચીએ એટલે ખબર પડે, તો કે તાપમાન ધરાવતા O2 વાયુનું તાપમાન 50°C છે, એટલે જો બીજું તાપમાન આપી દીધું T2 બરાબર કેટલા 50°C, એટલે અહીંયા 50 વત્તા 200 ને શું આવશે 73, એટલે જુઓ 323 કેલ્વિન તાપમાન છે જે આપણને મળશે। એટલે જો T2નું તાપમાન મળી ગયું 323 કેલ્વિન તાપમાન। તો જો 50°C તાપમાન કરવા
આવે તો O2 વાયુનું કદ કેટલું થશે એવો આપણને પ્રશ્ન પૂછેલો છે। ચાલો તો જો મારી પાસે માગેલું છે V2નું કદ V1 જોશે અને પણ V2નું કદ કેટલું થાય એ આપણે મેળવવાનું છે, પણ મારી પાસે જો V1નું કદ પણ છે નહીં। તો આપણે એવું વિચારીએ કે V1 બરાબર V ધારતા કે ભાઈ એનું કદ નથી તો આપણે એનું કદ V1 બરાબર V છે એવું ધારી લઈએ કે ભાઈ એનું કદ V જેટલું છે, બરાબર। એટલે આગળ વધીએ તો આની અંદર તાપમાન અને કદ આ બે વસ્તુ આવતી હોય તો એ નિયમ કોનો છે તો કે ચાર્લ્સનો નિયમ આપણે ભણી ગયા, ખાસ આવડતું હોવું જોઈએ। તો હવે જોઈએ કે ચાર્લ્સના નિયમ મુજબ, તો જો ચાર્લ્સના નિયમ મુજબ શું લખાય V1ના છેદમાં T1 અને અહીંયા V2ના છેદમાં T2, અથવા આવું લખી શકો V1ના છેદમાં V2 અને T1ના છેદમાં T2, બરાબર છે। ચાલો તો હવે જો આપણે મેળવવાનું શું છે એ કિંમત મૂકવાની છે, એટલે V2 છે એને મેળવવાના છે, એટલે V2ને કરતા બનાવો તો V2ને કરતા બનાવો તો શું લખાય V1 ઇન્ટુ T2 છેદમાં અહીંયા શું લખાય T1, આવું લખી શકાય। એટલે V1 ઇન્ટુ T2 છેદમાં T1। ચાલો V1ની કિંમત જે છે એ આપણે જોઈએ તો V1ની કિંમત કેટલી છે તો કે V, તો જે છે એ હમણાં મૂકતા જઈએ તો જો V1ની કિંમત આપણે V ધારી છે ગુણ્યા T2ની કિંમત આપણી પાસે છે કેટલી 323 કેલ્વિન તાપમાન છેદમાં કેટલા T1 તો 298 કેલ્વિન તાપમાન। ચાલો મારે બંનેનો શું કરવો છે ભાગાકાર કરવો છે, તો જો કેટલું મળે 323 ભાગ્યા 298 તો મને 1.08 જેટલું મળે છે। જો મારે પરફેક્ટ આન્સર નથી લાવવાનો, આપણને જે કીધું છે એ પ્રમાણે, તો જો આનું મૂલ્ય તમે જોવા જાઓ તો 1.0 સમથિંગ મળે છે, એનો મતલબ એવો થયો ને કે આ જે V2નું કદ છે એ V1ના કદ કરતાં કેવું છે ઓછું વધારે છે, એટલે V2નું કદ V1ના કદ કરતાં વધારે છે। તો હવે આપણે જોવાનું છે કે કેટલું વધારે છે કેટલું ઓછું, તો આપણને આનો આન્સર એવો મળે છે કે V1 ગુણ્યા 1.08, ટૂંકમાં એનું ડબલ થતું નથી। જો V એટલે કદ આપણે ધારેલું છે તો જો ગુણ્યા 2 થાય તો એનો મતલબ એવો થાય કે V2નું કદ છે ને એ V1 કરતાં 2 ગણું છે, પણ અહીંયા જો V2નું કદ અહીંયા ગુણ્યા 2 નથી 1.08 છે, એનો મતલબ શું થાય તો કે V2નું કદ છે ને એ V1 કરતાં 2 ગણા કરતાં કેવું ઓછું, કારણ કે આપણને 4 ઓપ્શન એવા આપ્યા છે। પહેલો એવો ઓપ્શન આપ્યો છે કે એનું કદ 2 ગણું છે, બીજો ઓપ્શન એવો છે 2 ગણા કરતાં વધુ છે, ત્રીજો ઓપ્શન એવો છે અડધું, અને ચોથો ઓપ્શન એવો છે 2 ગણા કરતાં ઓછું। તો 2 ગણું તો જ થાય કે અહીંયા V ગુણ્યા 2 આવવું જોઈએ, તો એનો મતલબ શું થયો તો કે 2 ગણા કરતાં કદ કેવું છે ઓછું છે, બરાબર। તો આ આપણો આન્સર રહેશે। રીઝન શું તો V ગુણ્યા 1.08 આવ્યા, એટલે જો ત્યાં 2 આવ્યા હોત તો એનું કદ કેટલું થાત 2 ગણા જેટલું થાત, એટલે આપણે આન્સર કયો રહેશે ડી ઓપ્શન છે આપણો આન્સર રહેશે, બરાબર। તો આપણે આજે 2 પ્રશ્નની ગણતરી કરી છે, બરાબર। એટલે આજે અહીંયા સુધી રાખીએ છીએ, કાલે જે આગળના MCQ છે એમાં આગળ વધશું, પણ એના પહેલાં કયા નિયમનું કયું સૂત્ર, કયા ડેટા હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો થાય એના માટે મેં તમને આગળ જેટલા સૂત્ર લખાવ્યા જેના માટે લખાવ્યા છે એ તૈયાર કરીને આવજો, બરાબર। તો આજે અહીંયા સુધી રાખીએ છીએ।